સર, પ્રેગ્નન્સી ના રહેવાના કારણમાં કોણ જવાબદાર હોય છે, પુરુષ કે સ્ત્રી? એકચ્યુઅલી ઇન્ફર્ટિલિટી એટલે કે પ્રેગ્નન્સી ન રહેવી આપણા સમાજમાં મોટા ભાગે આપણે બહેનોને એટલે કે સ્ત્રીઓને જવાબદાર ગણતા હોય છે, પણ એકચ્યુઅલી પ્રેગ્નન્સી ન રહેવાના કારણમાં બંને ઇક્વલ રિસ્પોન્સિબલ છે. 100% પ્રેગ્નન્સી ન રહેવાના પેશન્ટો તમે કલેક્ટ કરો તો 30%માં ફિમેલ ફેક્ટર એટલે કે બેન જવાબદાર હોય છે, 30%માં મેલ ફેક્ટર એટલે કે ભાઈ તરફથી કંઈ ને કંઈ અણુપ રહેતી હોય છે, 30%માં જોઈન્ટ એટલે કે કમ્બાઇન ફેક્ટર હોય છે જે પ્રેગ્નન્સી ન રહેવા માટે રિસ્પોન્સિબલ હોય છે, અને 10% કારણ એવું હોય છે કે જે આપણે અનનોન એટલે કે શોધી શકતા હોતા નથી, જેમાં કોઈ પણ એક જવાબદાર હોઈ શકે. તો ઓવરઓલ પ્રેગ્નન્સી ન રહેવી એટલે કે ઇન્ફર્ટિલિટી માટે બંને કપલ પાર્ટનર રિસ્પોન્સિબલ છે.